कानन.co की ओर से कनाडा जाने वाले छात्रों के लिए इंफॉर्मेटिव सेमिनार का आयोजन करवाया गया था, जिसके तहत बड़ी तादाद में छात्र मौजूद रहे थे। मई इनटेक 2024 में कनाडा अभ्यास के लिए 500 से ज़्यादा स्टूडेंट वीज़ा हासिल करने वाली कानन.co पहली संस्था बन गई है। तब आपको बता दें कि कनाडा जाने वाले छात्रों के लिए ज़रूरी जानकारियां मुहैया करवाने के आशय से कानन.co की ओर से छात्रों और अभिभावकों के लिए प्री डिपार्चर इंफॉर्मेटिव सेमिनार आयोजित करवाया गया था, जिसके तहत छात्रों को हर ज़रूरी जानकारी मुहैया करवाई गई थी। इस बारे में कानन.co के फाउंडर एंड मैनेजिंग डायरेक्टर मनीष शाह ने ज़्यादा जानकारी भी दी। आज कानन.co द्वारा 29 मार्च 2024 रोज स्पेशિયલી આ મે 2024 ઇન્ટેકના કેનેડામાં 500થી વધારે વિદ્યાર્થીઓ અને એમના મા બાપોને અમે પ્રી ડિપાર્ચર સેશન માટે બોલાયા છે। પ્રી ડિપાર્ચર સેશનનો મુખ્ય હેતુ છે કે ભારતનો વિદ્યાર્થી, ગુજરાતનો વિદ્યાર્થી જ્યારે કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહ્યો છે તો એ ઉચ્ચ અભ્યાસ દરમિયાન એની જે જર્ની છે એ પેઇનફુલ ના રહે, પેરેન્ટોને પણ કોઈ પ્રકારની મૂંઝવણ કે ચિંતા ના રહે એના માટે કોર્ડિનેશન છે ને માર્ગદર્શિકા રૂપે અમે લોકોએ 4 કલાકનો સેમિનાર રાખ્યો છે। 4:20થી લઈને 8:20 સુધીનું આ પાવર પેક ફંક્શન છે। 15થી વધારે સ્પીકરો છે। કેવી રીતે જવું, શું લઈ જવું, શું ના લઈ જવું, સાથે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમમાં ઓફિસરો કેવી રીતે સવાલ પૂછી શકે છે, ત્યાંના સ્ટાર્ટિંગના દિવસો કેવા રહેશે। તમને ખબર છે કેનેડામાં હમણાં બરફ પડી રહ્યો છે, આપણે ત્યાં તો આટલી ગરમી છે, તો એમાં કેવી રીતે એમનું સર્વાઈવ કરવું, કોલેજમાં કેવી રીતે જવું, ટ્રાન્સપોર્ટેશન વિશેની માહિતી મેળવવી। તમને ખબર છે ત્યાં કોઈ વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ કે 2 વ્હીલર કે 4 વ્હીલર હોતું નથી, તો ટ્રાન્સપોર્ટેશનની માહિતી કેવી રીતે મેળવવી। વિદ્યાર્થીઓને અને પેરેન્ટોને એટલા માટે બોલાવીએ છીએ કે પેરેન્ટની એની કમાણીના જિંદગીની કેવી રીતે બચાવેલી કમાણી આખી લોકો લગાવી દેતા હોય છે, રાઈટ। તો એ લોકોને બધી જ ખબર હોવી જોઈએ કે આ વિદ્યાર્થીનું જીવન ત્યાં કઈ રીતે જવાનું છે। ગ્રુપ બનાવી આપીએ છીએ બધાને, રાઈટ। અમારું ટ્રાવેલ ડિવિઝન, અમારે ત્યાંથી ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી અકેલો જતો હોય છે, તો એ બધી જ વસ્તુ અલાઇનમેન્ટ રહે પ્રોપર। કોઈ ભૂલ થતી હોય તો બસ 10 વિદ્યાર્થીઓ, 25 વિદ્યાર્થીઓ, 50 વિદ્યાર્થીઓ એકબીજાને ભેગા થઈને મદદ કરી દે, અને આ જ હેતુ હોય છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।